નમસ્કાર. બીસીએ, આઈટી અને કોમ્પ્યુટર સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું આજના આ વિસ્તૃત શૈક્ષણિક વિશ્લેષણમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિવર્સિટીના અભ્યાસક્રમ મુજબ યુનિટ 4ના સોર્સ મટીરિયલ પર એક બહુ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. જી, અને આજનો આપણો વિષય છે ડિજિટલ માર્કેટિંગ ટૂલ્સ. બિલકુલ. કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ માટે માત્ર કોડિંગ જાણવું પૂરતું નથી. એ સોફ્ટવેર પ્રોડક્ટ્સને માર્કેટમાં કેવી રીતે પ્રમોટ કરવી, તેનો ડેટા કેવી રીતે મેનેજ કરવો, તે સમજવું ખૂબ જ જરૂરી છે. સાચી વાત છે. અને આજના આ સત્રનું આપણું મિશન માત્ર વ્યાખ્યાઓ ગોખાવવાનું નથી. જોવા જઈએ તો ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે આ ટૂલ્સ પાછળનું લોજિક સમજવું બહુ અગત્યનું છે. હા, જેથી પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકાય. ચોક્કસ. એટલે આપણે દરેક કન્સેપ્ટને વાસ્તવિક ઉદાહરણો, આકૃતિઓ અને ખાસ કરીને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા એક્ઝામ પોઈન્ટ્સ સાથે સમજવાના છીએ. તો ચાલો સૌથી પહેલા પાયાની વાતથી શરૂઆત કરીએ. ઇન્ટ્રોડક્શન ટુ ડિજિટલ માર્કેટિંગ ટૂલ્સ. જો આપણે આને વ્યાખ્યાયિત કરીએ તો આ એવા સોફ્ટવેર પ્લેટફોર્મ્સ કે એપ્લિકેશન્સ છે જે વ્યવસાયોને ડિજિટલ ચેનલો પર તેમના માર્કેટિંગ પ્રયાસોને મેનેજ, ઓટોમેટ અને ઓપ્ટિમાઇઝ કરવામાં મદદ કરે છે. બરાબર. અને ઇન્ડસ્ટ્રીમાં આ ટૂલ્સને ધ માર્કેટર્સ અસિસ્ટન્ટ પણ કહેવામાં આવે છે. કલ્પના કરો કે એક સાથે હજારો યુઝર્સને ઈમેલ મોકલવાના છે અથવા યુઝર બિહેવિયર ટ્રેક કરવા જેવી જટિલ ગણતરીઓ કરવાની છે, જે મેન્યુઅલી કરવું અશક્ય છે. હા, એટલે આ ટૂલ્સ એ બધા કંટાળાજનક કાર્યો બેકગ્રાઉન્ડમાં સંભાળી લે છે, જેથી માર્કેટર પોતાની ક્રિએટિવિટી અને સ્ટ્રેટેજી પર પૂરેપૂરું ધ્યાન આપી શકે. આ ટૂલ્સના 3 મુખ્ય ઉદ્દેશ્યો છે, જે ક્રમબદ્ધ રીતે સમજવા જરૂરી છે. પહેલું છે વિઝિબિલિટી, એટલે કે દૃશ્યતા. ગ્રાહકોને બ્રાન્ડ શોધવામાં મદદ કરવી, જેમ કે એસઈઓ ટૂલ્સ. જી. અને બીજો ગોલ છે એન્ગેજમેન્ટ, એટલે કે જોડાણ. માત્ર સાઇટ પર આવવું પૂરતું નથી, ઓડિયન્સ સાથે સંબંધો બાંધવા જરૂરી છે, જેના માટે સોશિયલ મીડિયા ટૂલ્સ વપરાય છે. અને ત્રીજું અને કદાચ સૌથી અગત્યનો ઉદ્દેશ્ય છે કન્વર્ઝન, એટલે કે રૂપાંતરણ. બિલકુલ. જે મુલાકાતીઓ આવ્યા છે તેમને પેઇંગ કસ્ટમર્સમાં ફેરવવા, જેના માટે ઈમેલ અને લેન્ડિંગ પેજ ટૂલ્સ કામ લાગે છે. આ આખી ઇકોસિસ્ટમ અલગ અલગ શ્રેણીઓમાં વહેંચાયેલી છે. હા, જેમ કે એસઈઓ, કન્ટેન્ટ ક્રિએશન, ઈમેલ માર્કેટિંગ અને વેબ એનાલિટિક્સ. અહીં હું વિદ્યાર્થીઓનું ધ્યાન એક બહુ જ મોટા એક્ઝામ પોઈન્ટ તરફ દોરવા માંગતો હતો. કયો પોઈન્ટ? સ્કેલેબિલિટી. પરીક્ષામાં આ શબ્દ ચોક્કસ લખો. સ્કેલેબિલિટી એટલે વ્યાપકતા. આ ટૂલ્સ નાના ક્લાસરૂમ પ્રોજેક્ટથી લઈને ગ્લોબલ ઓડિયન્સ સુધી પહોંચવાની ક્ષમતા આપે છે, જે પહેલાના સમયમાં માત્ર બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીઓ માટે જ શક્ય હતું. આને આપણે એક બહુ સરસ વાસ્તવિક ઉદાહરણથી સમજી શકીએ. ધારો કે એક સુથાર છે, તેના હાથમાં સામાન્ય કરવત હોય તો તે ટેબલ બનાવી શકે ખરો, પણ વાર લાગે. હા, અને કદાચ ફિનિશિંગ પણ એટલું ચોક્કસ ના આવે. એક્ઝેક્ટલી. પણ જો તેને પાવર ટૂલ સેટ આપવામાં આવે તો કામ ઝડપી અને એકદમ સચોટ બને છે. અને એક ટેબલના સમયમાં એવા 100 ટેબલ બની શકે છે. ડિજિટલ માર્કેટિંગ ટૂલ્સ પણ બિલકુલ આ પાવર ટૂલ્સ જેવું જ કામ કરે છે. આ આખી સિસ્ટમને મનમાં જોવા માટે આપણે એક હાઈટેક માર્કેટિંગ લેબોરેટરીની આકૃતિની કલ્પના કરી શકીએ. કેવી દેખાતી હશે આ લેબ? આ લેબની બરાબર વચ્ચે પૃથ્વીનો ગોળો છે, જે ગ્લોબલ ઓડિયન્સ દર્શાવે છે. તેની એક બાજુ એસઈઓ રડાર છે, બીજી બાજુ સોશિયલ મીડિયા હબ છે, એક મોટું ઈમેલ ડિસ્પેચર છે, અને આ બધા પર નજર રાખતો એક એનાલિટિક્સ લેન્સ છે. આ બધા ટૂલ્સ એક સાથે મળીને વ્યવસાયનો વિકાસ કરે છે. ખૂબ સરસ. તો વિદ્યાર્થીઓ, એક ઝડપી રિવિઝન કરી લઈએ. આપણે ડિજિટલ ટૂલ્સની વ્યાખ્યા જોઈ, તેના 3 ઉદ્દેશ્યો વિઝિબિલિટી, એન્ગેજમેન્ટ અને કન્વર્ઝન જોયા, અને સ્કેલેબિલિટીનો એક્ઝામ પોઈન્ટ ક્લિયર કર્યો. હવે આપણે ડીપમાં જઈએ. હા, હવે આ ટૂલ્સના પ્રકારો સમજીએ. તો સૌથી પહેલો પ્રકાર છે એસઈઓ ટૂલ્સ, એટલે કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન ટૂલ્સ. આ એવી એપ્લિકેશન્સ છે જે વેબસાઇટની હેલ્થ, એટલે કે તેનું ટેકનિકલ સ્વાસ્થ્ય ચેક કરે છે અને ગૂગલ જેવા સર્ચ એન્જિન પર તેનો રેન્કિંગ સુધારે છે. અને આ ટૂલ્સ મુખ્યત્વે 3 સ્ટેપમાં કામ કરે છે. હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. પહેલું છે કીવર્ડ રિસર્ચ, એટલે કે લોકો ખરેખર ઇન્ટરનેટ પર કયા શબ્દો સર્ચ કરે છે તે શોધવું. બીજું સ્ટેપ? બીજું છે વેબસાઇટ ઓડિટ, એટલે કે સાઇટને સ્કેન કરવી.
શું તેમાં કોઈ બ્રોકન લિંક્સ છે, શું સાઇટની સ્પીડ ધીમી છે, આ બધી ટેકનિકલ ખામીઓ પકડવી. અને ત્રીજું છે બેકલિંક એનાલિસિસ. બેકલિંક્સ એટલે બીજી વેબસાઇટ્સ આપણને જે લિંક આપે છે તે. હા, બરાબર. કઈ અન્ય સાઇટ્સ તમને લિંક કરે છે તે જોવું બહુ અગત્યનું છે, કારણ કે તેનાથી ગૂગલની નજરમાં સાઇટની ઓથોરિટી વધે છે. અહીં પરીક્ષા માટે એક ખાસ મુદ્દો હાઇલાઇટ કરવો છે. જી હા, એક્ઝામ પોઈન્ટ. વિદ્યાર્થીઓએ ખાસ નોંધવું કે SEO ટૂલ્સ હંમેશા ઓર્ગેનિક ટ્રાફિક પર ફોકસ કરે છે. ઓર્ગેનિક એટલે નાનપેડ ટ્રાફિક. બિલકુલ. અને આ એક લાંબા ગાળાની એટલે કે લોંગ ટર્મ સ્ટ્રેટેજી છે. આના માટે આપણે એક એનાલોજી વાપરી શકીએ કે આ વેબસાઇટ માટે GPS જેવો છે. હા, ઇન્ટરનેટના મોટા શહેરમાં સાચો રસ્તો એટલે કે સાચા કીવર્ડ્સ બતાવે છે જેથી યુઝર ત્યાં પહોંચી શકે. અને આની આકૃતિ મનમાં ધારીએ તો એક વેબસાઇટ હેલ્થ સ્કેનર ધારો, જેમાં કીવર્ડ્સ પર મેગ્નિફાઇંગ ગ્લાસ ફરી રહ્યો છે, બાજુમાં રેન્કિંગ ચાર્ટ છે, અને સ્પીડ, મોબાઈલ ફ્રેન્ડલીનેસ અને લિંક્સનું એક મોટું ચેકલિસ્ટ છે. બરાબર છે. હવે જો ઓર્ગેનિક ગ્રોથ લાંબા ગાળાનો છે તો તરત રિઝલ્ટ જોઈતું હોય તેના માટે શું? અહીં આવે છે SEM ટૂલ્સ એટલે કે સર્ચ એન્જિન માર્કેટિંગ ટૂલ્સ. હા, આ પેઇડ સર્ચ એડવર્ટાઇઝમેન્ટ્સ માટેના ટૂલ્સ છે, જેને પે પર ક્લિક પણ કહેવાય છે. આના ફીચર્સ શું છે? આનાથી કંપનીને ક્વિક વિઝિબિલિટી મળે છે, એટલે કે પૈસા આપો અને તરત જ સર્ચ રિઝલ્ટમાં ટોચ પર દેખાવ. આમાં બે વસ્તુઓ મેઇન છે. એક બિડિંગ સિસ્ટમ એટલે કીવર્ડ્સ માટે બોલી લગાવલી. હા, અને બીજું બજેટ મેનેજમેન્ટ, એટલે કે માર્કેટરે પોતાની રોજની લિમિટ સેટ કરવાની હોય છે. અહીં પણ એક એક્ઝામ પોઈન્ટ છે. જી. વિદ્યાર્થીઓએ ઉદાહરણ તરીકે ગૂગલ એડ્સનું નામ અચૂક લખવું અને SEO અને SEM વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવો. SEM ઇન્સ્ટન્ટ રિઝલ્ટ્સ માટે છે, જ્યારે SEO લોંગ ટર્મ ગ્રોથ માટે છે. આને આપણે વ્યસ્ત વિસ્તારમાં લાગેલા બિલબોર્ડ સાથે સરખાવી શકીએ. આપણે લોકોની નજર સામે આવવા માટે પૈસા ચૂકવીએ છીએ. બિલકુલ. અને આકૃતિની વાત કરીએ તો એક ડિજિટલ ઓક્શન હાઉસ ધારો, જ્યાં એક ડિજિટલ હથોડી પડે છે અને બાય શૂઝ કીવર્ડ સાથે એક રોકેટ ઉડે છે જે પેડ રિઝલ્ટ દર્શાવે છે. ખૂબ સરસ. હવે ત્રીજા પ્રકાર તરફ જઈએ. સોશિયલ મીડિયા મેનેજમેન્ટ ટૂલ્સ. આ પ્લેટફોર્મ્સથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન આ બધા જ એકાઉન્ટ્સ એક જ ડેશબોર્ડથી મેનેજ થાય છે. આના પણ 3 પાવરફુલ ફીચર્સ છે. પહેલું શેડ્યુલિંગ, એટલે કે એક સાથે આખા મહિનાની 30 પોસ્ટ અગાઉથી શેડ્યુલ કરી દેવી. બીજું કન્સિસ્ટન્સી. માર્કેટિંગ ટીમ ઊંઘતી હોય તો પણ બ્રાન્ડ એક્ટિવ જ રહે. અને ત્રીજું છે સેન્ટ્રલાઇઝ્ડ ઇનબોક્સ. હા, બધા પ્લેટફોર્મ્સના મેસેજ અને કમેન્ટ્સ એક જ જગ્યાએ આવી જાય. અહીં એક્ઝામ પોઈન્ટ તરીકે વિદ્યાર્થીઓએ બફર અથવા હૂટસ્વીટ જેવા ટૂલ્સના નામ યાદ રાખવા અને એ લખવું કે આ ટૂલ્સ ટાઈમ મેનેજમેન્ટ માટે ખૂબ જરૂરી છે. આ તો જાણે એક યુનિવર્સલ રિમોટ કંટ્રોલ જેવું થઈ ગયું. હા, બરાબર. અલગ અલગ જગ્યાએ જવાને બદલે એક જ સીટ પરથી બધું કંટ્રોલ થાય. અને આની આકૃતિમાં આપણે એક સિંક રોબોટ આર્મ ધારી શકીએ જે એક સાથે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કંટ્રોલ કરી રહ્યો છે. ચોક્કસ. હવે ચોથા પ્રકાર પર આવીએ, ઈમેલ માર્કેટિંગ ટૂલ્સ. આ ટૂલ્સ સબસ્ક્રાઇબર્સના મોટા લિસ્ટને પ્રોફેશનલ ઈમેલ કેમ્પેઇન ડિઝાઇન કરવા, મોકલવા અને ટ્રેક કરવા માટે વપરાય છે. ઘણાને એવું લાગે કે ઈમેલ તો જૂનું થઈ ગયું, પણ એવું નથી. બિલકુલ નથી. આમાં ઓટોમેશનનું ફીચર બહુ અગત્યનું છે. યુઝર સાઇન અપ કરે કે તરત જ તેને ઓટોમેટિક વેલકમ ઈમેલ જોતો રહે છે. બીજું છે એનાલિટિક્સ, એટલે કે કેટલા લોકોએ ઈમેલ ખોલ્યો, જેને ઓપન રેટ કહેવાય. અને કેટલાએ લિંક પર ક્લિક કર્યું એટલે ક્લિક રેટ. હા. અને ત્રીજું ફીચર છે પર્સનલાઇઝેશન. હજારો ઈમેલ જાય પણ દરેકમાં ઓટોમેટિક યુઝરનું નામ લખાઈને આવે. દાખલા તરીકે હેલો રાહુલ. આમાં એક બહુ અગત્યનો એક્ઝામ પોઈન્ટ છે. વિદ્યાર્થીઓએ લખવું જોઈએ કે આ ટૂલ્સ કસ્ટમર રિટેન્શન માટે એટલે કે જૂના ગ્રાહકોને જાળવી રાખવા માટે અત્યંત અસરકારક છે. આની એનાલોજી જોઈએ તો આ એક હાઈ સ્પીડ પ્રિન્ટિંગ પ્રેસ અને પોસ્ટમેનના સંગમ જેવું છે. હા, પત્ર છપાય પણ છે અને સેકન્ડોમાં પહોંચી પણ જાય છે. આપણે એક ડિજિટલ લેટર ફેક્ટરીની આકૃતિ ધારી શકીએ જેમાં પર્સનલાઇઝેશન એન્જિન દ્વારા હજારો ઈમેલ રીડ અને અનરેડ નામના 2 બોક્સમાં સોર્ટ થઈ રહ્યા છે. અને હવે પાંચમો પ્રકાર, વેબ એનાલિટિક્સ ટૂલ્સ. યુઝર્સ વેબસાઇટ પર કેવી રીતે ઇન્ટરેક્ટ કરે છે તેનો બધો જ ડેટા કલેક્ટ અને એનાલાઇઝ કરવા વપરાય છે. એટલે કે ડેટા ભેગો કરવો,
આના ફીચર્સ કયા છે? મુખ્ય 3 છે. પહેલું, બિહેવિયર ટ્રેકિંગ. કયું પેજ પોપ્યુલર છે અને લોકો ક્યાંથી સાઇટ છોડીને જતા રહે છે, જેને ડ્રોપ ઓફ કહેવાય. બીજું, ઓડિયન્સ ઇનસાઇટ્સ. યુઝર કયા શહેર, દેશમાંથી છે, કયું ડિવાઇસ વાપરે છે, ઉંમર કેટલી છે. અને ત્રીજું છે ડેટા ડ્રિવન ડિસિઝન્સ. બરાબર. જો ડેટા બતાવે કે પેમેન્ટ પેજ પરથી લોકો જતા રહેતા હોય તો ત્યાં કોઈ ટેકનિકલ ખામી હશે જેને સુધારવી પડે. અહીં સૌથી મોટો એક્ઝામ પોઈન્ટ છે. ગૂગલ એનાલિટિક્સ. હા, ગૂગલ એનાલિટિક્સ સૌથી પ્રખ્યાત છે અને તે કોઈપણ કેમ્પેનનું ROI માપવાની ચાવી છે. આ બરાબર ફિઝિકલ સ્ટોરમાં લગાવેલા CCTV કેમેરા જેવું છે. ગ્રાહકો કઈ લાઇનમાં જાય છે, શું જોવે છે, તે બધું જ આપણે રેકોર્ડ કરી શકીએ છીએ. અને આપણે એક યુઝર બિહેવિયર મેપની આકૃતિ ધારીએ, જેમાં હોમ પેજથી પ્રોડક્ટ પેજ અને ત્યાંથી ચેકઆઉટ સુધીની યુઝર જર્ની હોય અને સાથે હીટ મેપ પણ દર્શાવેલો હોય. તો વિદ્યાર્થીઓ, એક ઝડપી રિવિઝન રીકેપ કરી લઈએ. આપણે 5 ટૂલ્સ જોયા: ઓર્ગેનિક ગ્રોથ માટે SEO, પેડ એડ્સ માટે SEM, મેનેજમેન્ટ માટે સોશિયલ મીડિયા, રિટેન્શન માટે ઈમેલ અને ડેટા માટે વેબ એનાલિટિક્સ. બિલકુલ. અને હવે આજે ડેટા ભેગો થયો, તેનું શું કરવાનું? હા, અહીંથી આપણો ત્રીજો વિભાગ શરૂ થાય છે: ડેટા એનાલિટિક્સ એન્ડ રિપોર્ટિંગ. આ ડેટા એનાલિટિક્સ ખરેખર શું છે? તો આ જે રો ડેટા એટલે કે કાચો ડેટા છે તેનું વિશ્લેષણ કરીને તેમાંથી એક્શનેબલ ઇનસાઇટ્સ કાઢવાનું વિજ્ઞાન છે. એટલે કે એવા તારણો જેના પરથી આપણે કોઈ નિર્ણય લઈ શકીએ. આનાથી પરફોર્મન્સ ટ્રેકિંગ થાય છે. આ એક જાતના ડાયગ્નોસ્ટિક રિપોર્ટ જેવું કામ કરે છે, જે આપણી સ્ટ્રેન્થ અને વીકનેસ બતાવે છે. અને આનાથી સ્ટ્રેટેજિક ઇમ્પ્રુવમેન્ટ થાય છે. હા, પહેલા લોકો પોતાની ગટ ફિલિંગ્સ એટલે કે અટકળો પરથી માર્કેટિંગ કરતા, પણ હવે ડેટા અને ફેક્ટ્સ પરથી નિર્ણયો લેવાય છે. અહીં મેનેજમેન્ટનો એક અગત્યનો એક્ઝામ પોઈન્ટ છે. જી, કયો? વિદ્યાર્થીઓએ 2 ટર્મ્સ ખાસ યાદ રાખવા. આ ડેટા કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ એટલે કે CAC અને લાઈફ ટાઈમ વેલ્યુ એટલે કે LTVની ગણતરી માટે ખૂબ જરૂરી છે. નવો ગ્રાહક લાવવાનો ખર્ચ અને તેનાથી થતો નફો. આ બરાબર એક વિદ્યાર્થીના પ્રગતિપત્રક જેવું છે. પ્રોગ્રેસ રિપોર્ટ બતાવે છે કે ગણિત કે વિજ્ઞાન કયા વિષયમાં મહેનતની જરૂર છે. અને આની આકૃતિ માટે એક ધ ઇનસાઇટ એન્જિન ધારીએ, જેમાં એક AI પ્રોસેસર કાચા રો ડેટા બ્લોક્સને પ્રોસેસ કરીને લાઇટ બલ્બ્સ અને ચાર્ટ્સમાં ફેરવે છે. હવે આપણે ગૂગલ એનાલિટિક્સના ઉપયોગની વાત કરીએ. આમાં ટ્રેકિંગના 4 મેઇન સ્ટેપ્સ છે. પહેલું, ટ્રાફિક ટ્રેકિંગ એટલે ટ્રાફિક ક્યાંથી આવ્યો. બીજું, યુઝર બિહેવિયર એટલે યુઝરનો વેબસાઇટ પરનો પાથ. ત્રીજું, કન્વર્ઝન મેઝરમેન્ટ એટલે કેટલા લોકોએ ખરેખર બાય નાઉ પર ક્લિક કર્યું. હા, અને ચોથું, ઓપ્ટિમાઇઝેશન. જો મોબાઈલ સાઇટ ધીમી હોય તો તેને ડેટા જોઈને સુધારવી. ITના વિદ્યાર્થીઓ માટે અહીં એક ટેકનિકલ એક્ઝામ પોઈન્ટ છે. ટ્રેકિંગ કોડવાળો, રાઈટ? હા, ગૂગલ એનાલિટિક્સ ડેટા કલેક્ટ કરવા માટે વેબસાઇટના દરેક પેજ પર એક ટ્રેકિંગ કોડ મૂકે છે, જે જાવાસ્ક્રિપ્ટમાં હોય છે. પરીક્ષામાં આ જાવાસ્ક્રિપ્ટનો ઉલ્લેખ અચૂક કરવો. આ એક જાણે હાથમાં નોટબુક લઈને ઊભેલા સ્ટોર મેનેજર સમાન છે, જે ચૂપચાપ ગ્રાહકની દરેક હિલચાલ નોંધે છે. આને આપણે એક વેબસાઇટ ટ્રાફિક મેપના ચિત્રથી સમજીએ, જેમાં સર્ચ, સોશિયલ અને એડ્સ દ્વારા આવતો બધો ટ્રાફિક એક કન્વર્ઝન ફનલ તરફ જાય છે. બરાબર. આ ઉપરાંત બીજા પણ એનાલિટિક્સ ટૂલ્સ છે, જેમ કે સોશિયલ મીડિયા ઇનસાઇટ્સ, જે પોસ્ટની રીચ અને ફોલોવર ગ્રોથ બતાવે છે. ઈમેલ પરફોર્મન્સના ડેટા હોય છે. અને વિઝ્યુઅલ ડેશબોર્ડ્સ પણ હોય છે ને? હા, ટેબ્લો અથવા પાવર BI જેવા ટૂલ્સ, જે અત્યંત જટિલ ડેટાને સરળ અને સુંદર ચાર્ટમાં ફેરવે છે. અને આમાં ઓટોમેશન પણ હોય છે, જેથી મેનેજમેન્ટને ઓટોમેટિક વીકલી રિપોર્ટ મળી જાય. હા, અહીં એક નાનકડો એક્ઝામ પોઈન્ટ છે. વિદ્યાર્થીઓએ નોંધવું કે વેબસાઇટ માટે ભલે ગૂગલ એનાલિટિક્સ સ્ટાન્ડર્ડ હોય, પરંતુ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે મેટા બિઝનેસ સ્વીટ સ્ટાન્ડર્ડ છે. અને આ એનાલિટિક્સ ડેશબોર્ડ્સ આધુનિક કારના ડેશબોર્ડ જેવા છે. આપણે ડ્રાઈવ કરતા હોઈએ તો વારે ઘડીએ એન્જિન ચેક કરવા નથી ઉતરતા. ના, સ્પીડ અને ફ્યુલ બધું સ્ક્રીન પર જ દેખાઈ જાય. બિલકુલ. આકૃતિમાં એક એનાલિટિક્સ કંટ્રોલ ટાવર ધારો, જ્યાં સ્ક્રીન પર લાઈવ ડેટા છે અને ડેશબોર્ડ પરથી સક્સેસ પ્રિન્ટ થયેલો રિપોર્ટ બહાર આવી રહ્યો છે. તો ડેટા એનાલિટિક્સનું મહત્વ, ગૂગલ એનાલિટિક્સ વર્સિસ મેટા બિઝનેસ સૂટ, આ બધું આપણે ટૂંકમાં રિવાઇઝ કર્યું.
હવે આ બધા ટૂલ્સ અને ડેટાની મદદથી એક કંપની પોતાની બ્રાન્ડ કેવી રીતે બનાવે છે? હા, તો આપણો ચોથો વિભાગ છે ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા બ્રાન્ડ બિલ્ડિંગ. બ્રાન્ડ બિલ્ડિંગ એટલે વ્યવસાય માટે એક અનોખી ઓળખ ઊભી કરવાની ઇરાદાપૂર્વકની પ્રક્રિયા. અને આનાથી ફાયદો શું થાય? સૌથી પહેલું, કસ્ટમર્સમાં ટ્રસ્ટ અને રેકગ્નિશન, એટલે કે વિશ્વાસ અને ઓળખ વધે છે. બીજું, કંપનીની ઓનલાઈન પ્રેઝન્સ મજબૂત થાય છે. અને ત્રીજું, ગ્રાહક સાથે એક ઇમોશનલ કનેક્શન, એટલે કે ભાવનાત્મક જોડાણ બંધાય છે. બરાબર. અને અહીં એક્ઝામ પોઈન્ટ એ છે કે બ્રાન્ડ એ માત્ર એક લોગો નથી. ના, બિલકુલ નહીં. બ્રાન્ડ એટલે ગ્રાહકના મનમાં વ્યવસાય વિશેની બધી જ માન્યતાઓનો સરવાળો. પરીક્ષામાં આને સમ ઓફ ઓલ પરસેપ્શન્સ તરીકે લખવું. આ કોલેજમાં સારી પ્રતિષ્ઠા એટલે કે રેપ્યુટેશન બનાવવા જેવું છે. તમારી કન્સિસ્ટન્સી અને વર્તનથી જ લોકો તમને ઓળખે અને વિશ્વાસ કરે. આકૃતિની વાત કરીએ તો કંપની એક્સના માર્બલ બ્લોકને કોતરવાની કલ્પના કરો, જે ધીમે ધીમે આકાર લઈ રહ્યો છે અને તેની આસપાસ લોકોની ભીડ અને લાઇક્સ છે. હવે બ્રાન્ડની વિઝિબિલિટી વધારવા માટેની સ્ટ્રેટેજી કઈ છે? 4 મેઇન સ્ટ્રેટેજી છે. પહેલી, કન્સિસ્ટન્સી એટલે નિયમિત પોસ્ટિંગ. બીજી, વિઝ્યુઅલ આઇડેન્ટિટી એટલે સમાન લોગો, સમાન કલર્સ અને ફોન્ટ્સ. ત્રીજી, પ્લેટફોર્મ સિલેક્શન. હા, યોગ્ય પ્લેટફોર્મ પસંદ કરવું. અને ચોથી, ઇન્ફ્લુએન્સર એન્ગેજમેન્ટ એટલે ઇન્ફ્લુએન્સરનો વિશ્વાસ વાપરવો. અહીં એક પ્રોફેશનલ ટર્મ એક્ઝામ પોઈન્ટ તરીકે યાદ રાખવી. જી. આ પ્રક્રિયાને ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ કમ્યુનિકેશન્સ એટલે કે IMC કહેવાય છે, જ્યાં બધી જ ચેનલો પર સમાન મેસેજ હોય છે. આ તો શાળાના યુનિફોર્મ એટલે કે ગણવેશ સમાન છે, જેને જોઈને તરત ખબર પડી જાય કે વિદ્યાર્થી કઈ શાળાનો છે. એક્ઝેક્ટલી. અને આપણે એક ધ બ્રાન્ડ લાઇટ હાઉસની આકૃતિ ધારી શકીએ, જેમાં એક દીવાદાંડી છે અને તેના પર કંપનીનો લોગો છે, જે ગ્રાહકો રૂપી જહાજોને માર્ગદર્શન આપે છે. અને આ ગ્રાહકોને જાળવી રાખવા માટે કસ્ટમર એન્ગેજમેન્ટ ટેકનિક્સ કઈ છે? આમાં પહેલું આવે એક્ટિવ રિસ્પોન્સ, એટલે કમેન્ટ્સ અને ડાયરેક્ટ મેસેજના ઝડપી જવાબ આપવા. બીજું છે ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ, જેમ કે ક્વિઝ અને ઇન્ટરેક્ટિવ વિડિયો. પોલ્સ અને કોન્ટેસ્ટ પણ આમાં જ આવે. હા, ફીડબેક અને ઉત્સાહ વધારવા માટે. અને છેલ્લે વેલ્યુ એડિશન, એટલે માત્ર પ્રોડક્ટ વેચવાને બદલે ગ્રાહકને હાઉ ટુ ગાઈડ્સ આપવા. અહીં સોશિયલ મીડિયાનો એક બહુ મોટો એક્ઝામ્પલ આવે છે. એલ્ગોરિધમ્સ વિશે. હા, હાઈ એન્ગેજમેન્ટ હંમેશા સોશિયલ મીડિયા એલ્ગોરિધમ્સને સિગ્નલ આપે છે કે તમારું કન્ટેન્ટ સારું છે, જેનાથી તમારી ફ્રી વિઝિબિલિટી ઓટોમેટિક વધી જાય છે. આ એક સારી વાતચીત એટલે કે ગ્રેટ કન્વર્સેશન હોસ્ટ કરવા જેવું છે, જ્યાં તમે બીજાને સાંભળો, પ્રશ્નો પૂછો તો લોકો તમારી સાથે લાંબો સમય જોડાયેલા રહે છે. અને આકૃતિ માટે એન્ગેજમેન્ટ મેગ્નેટ ધારો, જેમાં એક રોબોટ વ્યક્તિ સાથે હાથ મિલાવે છે અને પાછળ બ્લુ વર્સિસ રેડ કલરનો પોલ ચાલી રહ્યો છે. ખૂબ સરસ. તો બ્રાન્ડ બિલ્ડિંગ, IMC સ્ટ્રેટેજી અને એન્ગેજમેન્ટના અલ્ગોરિધમ બેનિફિટ્સ આપણે રિવાઇઝ કર્યા. હવે પાંચમો વિભાગ આવે છે ડિજિટલ પરફોર્મન્સનું મોનિટરિંગ. આ મોનિટરિંગ શા માટે જરૂરી છે? પહેલું તો ગોલ અલાઇનમેન્ટ માટે, આપણે માર્કેટિંગ ગોલ તરફ પ્રગતિ કરી રહ્યા છીએ કે નહીં તે જાણવા. બીજું છે અર્લી ડિટેક્શન, એટલે કે પૈસા પૂરા થાય એ પહેલાં ભૂલો વહેલી પકડવી. ત્રીજું ઇફેક્ટિવનેસ વધારવા માટે. હા, કામ કરતી સ્ટ્રેટેજી પર ભાર મૂકવો. અને ચોથું બજેટ કંટ્રોલ, એટલે પૈસાનો બગાડ અટકાવવો. અહીં મેનેજમેન્ટનો એક એક્ઝામ પોઈન્ટ છે. હા, બોલો. વિદ્યાર્થીઓ લખવું કે મોનિટરિંગ એ મેનેજમેન્ટ સાયકલમાં ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલીકરણ અને કંટ્રોલ એટલે કે નિયંત્રણ વચ્ચેનો એક બ્રિજ યાને પુલ છે. આ વિમાન ઉડાડતા પાયલટ જેવું કામ છે. પાયલટ માત્ર વિન્ડોની બહાર જોવાને બદલે ડેશબોર્ડના ગેજેસ સતત ચેક કરે છે. બિલકુલ. અને આ પરફોર્મન્સ માપવા માટે ચોક્કસ મેટ્રિક્સ હોય છે, જેમ કે વેબસાઇટ ટ્રાફિક, સોશિયલ મીડિયા એન્ગેજમેન્ટ, કન્વર્શન રેટ અને ઈમેલ ઓપન અને ક્લિક રેટ્સ. આમાં એક બહુ જ અગત્યની ફોર્મ્યુલા છે, ROI એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. હા, આનું સૂત્ર છે નેટ પ્રોફિટ ભાગ્યા ઇન્વેસ્ટમેન્ટ ગુણ્યા 100, એટલે કે પ્રોફિટને માર્કેટિંગ ખર્ચ વડે ભાગીને ટકાવારી કાઢવી. અને આ મેટ્રિક્સમાં વિદ્યાર્થીઓએ એક તફાવત ખાસ સમજવાનો છે, જે એક્ઝામ પોઈન્ટ છે. વેનિટી મેટ્રિક્સ અને એક્શનેબલ મેટ્રિક્સ વચ્ચેનો તફાવત. હા, વેનિટી મેટ્રિક્સ એટલે ખાલી દેખાવના આંકડા, દાખલા તરીકે માત્ર ફોલોઅર્સની સંખ્યા, જ્યારે એક્શનેબલ મેટ્રિક્સ એટલે સાચા આંકડા, જેમ કે કન્વર્ઝન રેટ, જેનાથી ખરેખર નફો થાય છે. આને આપણે ક્રિકેટરના ઉદાહરણથી બરાબર સમજી શકીએ. ટોટલ રન એ ટ્રાફિક છે,
એટલે કે વેનિટી મેટ્રિક. પણ જ્યારે ખેલાડીનો સ્ટ્રાઇક રેટ અને એવરેજ જોઈએ એ સાચા એક્શનેબલ મેટ્રિક્સ છે. સાચી વાત છે. અને એક પરફોર્મન્સ સ્કોરકાર્ડની આકૃતિ ધારીએ જેમાં અલગ અલગ મીટર છે પણ વચ્ચે આરઓઆઈનું મેઇન મીટર છે. અને હવે તો ટ્રેકિંગ માટે માત્ર એક પ્લેટફોર્મ પૂરતું નથી, એટલે ક્રોસ પ્લેટફોર્મ મોનિટરિંગ જરૂરી છે. હા, આમાં યુનિફાઈડ ટ્રેકિંગ થાય છે. બધો ડેટા એક માસ્ટર રિપોર્ટમાં આવે છે. આનાથી માર્કેટિંગ બેલેન્સ જળવાય છે. જ્યાં વધુ રિઝલ્ટ મળે ત્યાં વધુ બજેટ ફાળવી શકાય. એટલે આખી કસ્ટમર જર્ની ટ્રેક થાય. હા, અને આ કન્સેપ્ટ માટે ઇન્ડસ્ટ્રીમાં એક સ્ટેન્ડર્ડ ટર્મ છે જે એક્ઝામ પોઈન્ટ છે. અને ઓમની ચેનલ એનાલિટિક્સ કહેવાય છે, જે ગ્રાહકનો 360 ડિગ્રી વ્યૂ આપે છે. આ આખા મેદાન પર નજર રાખતા કોચ સમાન છે. કોચ માત્ર એક ખેલાડીને નહીં, બેટ્સમેન, બોલર અને ફિલ્ડર્સ બધાનું સંતુલન જુએ છે. બરાબર. અને આકૃતિમાં એક સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ હબ ધારો, જે એક માસ્ટર એનાલિટિક્સ બ્રેઇન ચિપ છે જે સર્ચ, સોશિયલ અને ઈમેલ ડેટાને સિંક કરી રહી છે. ખૂબ સરસ. આપણે મોનિટરિંગ, આરઓઆઈ ફોર્મ્યુલા અને ઓમની ચેનલ એનાલિટિક્સનું રિવિઝન પણ કરી લીધું. હવે આપણે આખી પ્રોસેસના અંતિમ ચરણ પર પહોંચ્યા છીએ. છઠ્ઠો વિભાગ, ડિજિટલ માર્કેટિંગના પ્રયાસોમાં સુધારો. આમાં પહેલું છે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. આ સ્પર્ધકોથી આગળ રહેવા માટે સ્ટ્રેટેજી અને ટૂલ્સને સતત રિફાઇન કરવાની પ્રક્રિયા છે. ઇન્ટરનેટ રોજ બદલાય છે, એટલે રેગ્યુલર અપડેટ્સ બહુ જરૂરી છે. બીજું છે ટ્રેન્ડ બેઝડ લોજિક, એટલે કે ટ્રેન્ડ પ્રમાણે ચાલવું. અને ત્રીજું ડેટા ડ્રિવન ગ્રોથ, એટલે અટકળોને બદલે ડેટા પર આધારિત ગ્રોથ. અહીં મેનેજમેન્ટનો એક બહુ ક્લાસિક એક્ઝામ પોઈન્ટ છે. હા, પીડીસીએ સાયકલ, રાઈટ? બિલકુલ. આ પ્રક્રિયાને ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટેના સ્ટાન્ડર્ડ મેનેજમેન્ટ ફ્રેમવર્ક પીડીસીએ સાયકલ, એટલે કે પ્લાન, ડુ, ચેક, એક્ટ સાથે જોડી શકાય છે. આ ફોનમાં એપ્સ અપડેટ કરવા જેવું છે. જો તમે અપડેટ ન કરો તો એપ ધીમી અને બગવાડી થઈ જાય છે. હા, અને એક ઇવોલ્વિંગ ડિજિટલ સ્ટ્રેટેજીની આકૃતિ ધારીએ જેમાં વર્ઝન 1.0 થી વર્ઝન 2.0 તરફ સતત ફરતા તીરો છે. આ સુધારા કરવા માટેની ટેકનિક્સ કઈ છે? પહેલી, એનાલાઇઝ રિઝલ્ટ્સ, એટલે કે જો બાઉન્સ રેટ વધુ હોય તો ચેક કરવું. બીજી, અપડેટ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, એટલે કે લાંબા લેખોની જગ્યાએ શોર્ટ વિડીયોઝ વાપરવા. ત્રીજી, યુઝર એક્સપિરિયન્સ, એટલે કે યુએક્સ સુધારવું. હા, દાખલા તરીકે વન ક્લિક ચેકઆઉટ આપવું. અને ચોથું છે ટેસ્ટ ન્યૂ ટૂલ્સ. અહીં આઈટીના વિદ્યાર્થીઓ માટે એક બહુ મોટો ટેકનિકલ એક્ઝામ પોઈન્ટ છે. એબી ટેસ્ટિંગ. બિલકુલ. એડના બે અલગ અલગ વર્ઝનને ટેસ્ટ કરવા માટે એબી ટેસ્ટિંગ અથવા સ્પ્લિટ ટેસ્ટિંગનો ઉપયોગ થાય છે. આ એક મુખ્ય ટેકનિક છે. એ તો એક રસોઈયા એટલે કે શેફ જેવું કામ છે. તે પોતાનો સૂપ ચાખે છે અને પરફેક્ટ ટેસ્ટ લાવવા માટે તેમાં જરૂરી મીઠું કે મસાલા એડજસ્ટ કરે છે. આ સતત સુધારાના બહુ લાંબા ગાળાના લાભ છે. બેટર એન્ગેજમેન્ટ મળે છે, બ્રાન્ડ લોયલ્ટી વધે છે, ધીમી સાઇટ જેવા અવરોધો દૂર થાય એટલે હાયર કન્વર્ઝન મળે છે. અને લાંબા ગાળાની સફળતા, જેથી બ્રાન્ડ જૂની ન થઈ જાય. હા, અને અહીં આખરી એક્ઝામ પોઈન્ટ એ છે કે સતત સુધારાથી બજેટનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે, જે અંતે કંપનીને વધુ સારા આરઓઆઈ તરફ દોરી જાય છે. આ નિયમિત કસરત એટલે કે રેગ્યુલર એક્સરસાઇઝ જેવું છે. એક દિવસ જીમ જવાથી બોડી નથી બનતું, પણ રોજની થોડી થોડી મહેનતથી શ્રેષ્ઠ પરિણામ મળે છે. અને આકૃતિમાં વાદળો વચ્ચેની સીડીઓ ધારી લો, જેમાં માર્કેટર એનાલાઇઝ, અપડેટ અને ટેસ્ટના પગથિયા ચડીને છેક ટોચ પર લોંગ ટર્મ માર્કેટિંગ લીડરશિપનો સોનેરી ઝંડો ફરકાવે છે. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સંપૂર્ણ યુનિટ 4ના તમામ 6 વિભાગોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ પૂરું કર્યું. આપણે માર્કેટિંગ ટૂલ્સની વ્યાખ્યા અને 3 ઉદ્દેશ્યોથી શરૂઆત કરી. ત્યારબાદ એસઈઓ, એસઈએમ, સોશિયલ મીડિયા, ઈમેલ અને વેબ એનાલિટિક્સ ટૂલ્સને ડિટેલમાં સમજ્યા. ડેટા એનાલિટિક્સ અને ગૂગલ એનાલિટિક્સના વર્કિંગ પર પણ આપણે વાત કરી. હા, અને પછી આઈએમસી સ્ટ્રેટેજી દ્વારા બ્રાન્ડ કેવી રીતે બને છે તે જોયું. આરઓઆઈ અને ઓમની ચેનલ દ્વારા મોનિટરિંગ સમજ્યા. અને અંતે પીડીસીએ સાયકલ અને એબી ટેસ્ટિંગ દ્વારા સતત સુધારો કેવી રીતે કરવો તે પણ જાણ્યું. જી, અને સત્ર પૂરું કરતા પહેલા હું વિદ્યાર્થીઓ માટે એક વિચારવા મજબૂર કરતો પ્રશ્ન મૂકવા માંગુ છું. ચોક્કસ. આપણે આખા સત્રમાં જોયું કે ડિજિટલ માર્કેટિંગ ટૂલ્સ અત્યારે માર્કેટરના એક આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે.
પરંતુ જે ઝડપે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો વિકાસ થઈ રહ્યો છે, શું ભવિષ્યમાં આ ટૂલ્સ માત્ર આસિસ્ટન્ટ રહેશે કે પછી તેઓ જાતે જ સંપૂર્ણ માર્કેટર બની જશે? આ ટેકનોલોજીના શિફ્ટ માટે આપણે આઈટી અને કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ તરીકે કેટલા તૈયાર છીએ? ખરેખર આ બહુ જ પાવરફુલ વિચાર છે. વિદ્યાર્થીઓએ જાતે આ પ્રશ્ન પર વિચાર કરવો જોઈએ અને નવી ટેકનોલોજી એક્સપ્લોર કરતા રહેવું જોઈએ. બિલકુલ. આજના આ વિસ્તૃત શૈક્ષણિક સત્રમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. કન્સેપ્ટ્સને ક્લિયર રાખો અને આવનારી યુનિવર્સિટી પરીક્ષા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરો તેવી શુભેચ્છાઓ. આપણે આગળના લેક્ચરમાં આવા જ એક ડીપ ડાઇવ સાથે ફરી મળીશું. આવજો.